નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. અમદાવાદના વટવા તળાવમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. 350 કરતાં વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલા તળાવોમાંથી દબાણો દૂર કરી અને તળાવને ડેવલપમેન્ટ કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં ચંડોળા અને ઈસનપુર તળાવમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા બાદ આજે 20 જાન્યુઆરીના રોજ શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં રહેલા 430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરાશે. વહેલી સવારથી જ કુલ 4 ફેઝમાં 8 ટીમે ડિમોલેશનની કામગીરી શરૂ કરી છે. તો આજે બપોર સુધીમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરાશે. શહેરના ઝોન 6 પોલીસ સ્ટેશનના 500 જવાનો અને કોર્પોરેશનના 300 અધિકારીઓ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે. 10 હિટાચી મશીન અને 5 જેસીબી મશીન તેમજ શ્રમિકોની મદદથી દબાણો દૂર કરાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ધાર્મિક સિવાયના દબાણો હટાવાશે અને વર્ષ 2010 પહેલા વસતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાશે. વાંદરવટ તળાવમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ અલગ 4 ટીમો દ્વારા માત્ર 2 કલાકમાં 350થી વધારે નાના મોટા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. બપોરે 11 વાગ્યા સુધીમાં તમામ 450 રહેણાંક અને કોમર્શિયલ એમ બંને પ્રકારના દબાણોને દૂર કરી દેવામાં આવશે. તો ભરવાડવાસ ગલી નંબર 4માં પોલીસનો મોટો કાફલો બોલાવવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. મકાનોને તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પરંતુ કેટલાક સ્થાનિકો મકાન ખાલી કર્યા ન હતા, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યાં દબાણો દૂર કરવાની કાર્યવાહી બંધ કરવી પડી છે. સ્થાનિકોના મકાનો ખાલી કરાવવા પડે તેમ હોવાના પગલે હાલ દબાણ તોડવાનું બંધ કરવામાં આવ્યું છે. કોર્પોરેશનને પોલીસને સાથે રાખી મકાનો ખાલી કરાવવાની શરૂઆત કરી છે. સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે જ્યારે ચોમાસામાં અહીં પાણી ભરાય છે કે રસ્તા ઉપર મોટા ખાડા પડે છે, ત્યારે તંત્રનો કોઈ અધિકારી ડોકાતો નથી, પરંતુ ગરીબોના ઘર તોડવા માટે તંત્ર આખી ફોજ લઈને પહોંચી જાય છે. પોતાની હૈયાવરા ઠાલવતા લોકોની આંખમાં આંસુ સ્પષ્ટપણે જોઈ શકાતા હતા. અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે વાનરવટ તળાવ જે વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે એમાં ડિમોલિશનની કામગીરી માટે પૂરતો બંદોબસ્ત આપવામાં આવ્યો છે, જેમાં 350થી વધુ અધિકારી અને કર્મચારીઓ છે. અમે આ વિસ્તારમાં એરિયલ સર્વેલન્સ રાખ્યો છે ડ્રોન દ્વારા. આ ઉપરાંત આખા વિસ્તારને કોર્ડન કર્યો છે અને જેટલું એરિયા ડિમોલિશ કરવાનું છે, આખું જે વોટર બોડી છે વાનરવટ તળાવ એના ઉપરનું સ્ટ્રક્ચર કે જ્યાં મોટાભાગના રેસિડેન્શિયલ અને અમુક નાના એવા દુકાનો ને એવું કોમર્શિયલ સ્ટ્રક્ચર હતા, આ બધા અત્યારે ડિમોલિશ થઈ રહ્યા છે. આ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત છે. અમે લોકોના સંપર્કમાં સતત છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી છીએ. એ લોકોની કોઈ સમસ્યાઓ હોય તો એ પણ અમે કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે એમને જોડી આપ્યા છે. એમની કોઈ રજૂઆતો હતી એ પણ અમે અમુક વિભાગને જેને લાગતું વળગતું તો એને પહોંચાડી હતી. અને 1-to-1 કોન્ટેક્ટ હતો. અમારો પોલીસ ડેઇલી અહીંયા એ લોકો સાથે આવતા જતા હતા, એ લોકો સાથે વાતચીત કરતા હતા અને એને કારણે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે આ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે.